કઈ રીતના જોશો તપન જેએસડબલ્યુ સ્ટીલના કાઉન્ટરને? જેએસડબલ્યુ સ્ટીલ માટે આ રાહતનું છે, કેમ કે અગર તમે જો તો એમના પર આ જે પહેલા પણ આ કેસ થયો હતો ત્યારે પ્રોબ્લેમ આવ્યા હતા, પણ હવે જે રીતે સુપ્રીમ કોર્ટનું ચુકાદો છે તો એ રીતે આઈ થિંક ઓવરઓલ કંપની માટે સારું છે. અને જે પહેલા પણ લેવાની વાત હતી એ હવે જોવાનું રહે છે કે આગળ કઈ રીતે આગળ વધે છે. પણ યસ, એક પોઝિટિવ સેન્સ છે. જેએસડબલ્યુ એઝ એ સ્ટોક ઓલ્સો પણ સારું પરફોર્મ કરી રહ્યા છે અને લાસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટથી માંડીને બધું અગર તમે જો તો માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ છે અને ઘણું બધું કહેવાય ને કે પોઝિટિવ સેન્સમાં જઈ રહ્યું છે એમનું કામકાજ, અને આગળ જઈને એક્સપાન્શન એ સારું છે. તો ઓફકોર્સ એના માટે પોઝિટિવ છે. અને અહીંયાથી પણ મને લાગે છે અગર ઇફ એનીવન વોન્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ એક એવું કાઉન્ટર છે જે દર ઘટાડે બાય પણ કરી શકાય. તો જેએસડબલ્યુ સ્ટીલ, યસ, તમારે ઘટાડે અહીંયા ખરીદી તમે કરી શકો છો. એક પોઝિટિવ ન્યૂઝ જેએસડબલ્યુ સ્ટીલ માટે અત્યારના આવતા આપણે જોઈ રહ્યા